અને લાડકોડથી ઉછેરીને મોટો કર્યો. શું કામ? કે આ દીકરો અમારી ગળપણની લાકડી બનશે, કે અમને સાચવશે. ભલે અમારે જાજા સંતાનો નથી જોતા, એક જ દીકરો છે, પણ એક દીકરો જ્યાં સુધી અમે જીવીએ ત્યાં સુધી અમને સાચવશે. પણ સાહેબ પરિસ્થિતિ એવી આવે કે એ દીકરાના લગ્ન કરો એટલે દીકરો એમ કે મારે નોખું થઈ જાય. તો આજના સંતાનોને હું કાયમને માટે કહું છું સાહેબ, કે જો જીવતા હોય ને તો સેવા કરી લેજો. અવસર ફરીને પાછો નહીં મળે અને નહીં મળે. યમુનાજીના પાણી ગયા તારે કાનાને જોયા, પીડા રે પીતાંબર પેરા અમારા મંડળાને મર્યા. તો ઘેરામાં ઘા કરીએ છીએ, બધાને લાગે એવું ફરજિયાત નથી, પણ બે ચાર ને લાગી જાય ને શું સુધારો થઈ જાય ને તો અમારો ધોકો સફળ થઈ ગયો. આજે શબ્દ એટલો બધો ફેમસ થઈ ગયો છે કે લોકો સુધીને જોવા માંગે. હમણાં મેં છેલ્લે એમના બર્થડે ઉપર એમનો ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકીને મેં 10માં 6 વાર ફેલ છું, 12માં 2 વાર ફેલ છું. તો એનો મિનિંગ એવો નથી કે જિંદગી હારી જાવી. તો સાહેબ મેં મારા એમાં ફોકસ ન કરી તો મારામાં શું ટેલેન્ટ હતું એની મને ખબર હતી. 100% તો આવવા જોઈએ, મારા દીકરાને 90% તો આવવા જોઈએ. સાહેબ મહેનત કરે છે, નથી કરતા એવું નથી. સુસાઇડ એવા જ કરે છે જેને મહેનત કરી હોય રિઝલ્ટ ન મળ્યું હોય. બાકી જેને નાત મળ્યો કાઢ નાખો, જેને કાંઈ ફરક જ નથી પડતો એ કાંઈ સુસાઇડ ન કરે, તો કોકને કરાવે. મેં ગિરિરાજ સ્ટુડિયોમાં ₹2 નોકરી કરી છે, મહિનાનો ₹60 પગાર. 3 વર્ષ છે ને મેં ભજન સાંભળ્યું છે ને સારો સંગ કર્યો. તો ઈ ભજનને મેં જીવનમાં ઉતાર્યું અને ઈ ભજન આજે મને ઉપયોગી બન્યું. પછી આબ થઈને વ્યાપો મને વાદળી બનાવો, મારા શ્યામ થઈને ફૂકો. જીવનની 2 વાતો, સમાજની 2 વાતોમાંથી નિચોડ મેળવીને, કલાકારોના જીવનમાંથી નિચોડ મેળવીને બદલાતા યુગ પ્રમાણે, સોશિયલ મીડિયાના યુગ પ્રમાણે તમામ મનોરંજન અને પ્રેરણાની વાતો સુરીલા સંવાદ કાર્યક્રમમાં લઈને આવતા હોય છે. મિત્રો, આજે અમે આવેલા છે જૂનાગઢ, એટલે ગરવા ગિરનારનું સાનિધ્ય છે. અને સ્ક્રીન ઉપર મારી જમણી બાજુ દિવ્યેશભાઈ જેઠવા, એટલે કે હાસ્ય કલાકાર, લોક સાહિત્યકાર, આજના સુરીલા સંવાદ કાર્યક્રમમાં મિત્રો આપણી સાથે જોડાયેલા છે. દિવ્યેશભાઈ, ખૂબ ખૂબ કાર્યક્રમમાં સ્વાગત છે. થેન્ક યુ વિજયભાઈ. પ્રથમ તો ધન્યવાદ, હજારો વંદન, કારણ કે કંઈક નવું લોકોને આપો છો. આ સોશિયલ મીડિયાનો યુગ છે. અત્યારે સ્વાભાવિક છે કે લોક સાહિત્યની પહેલાં વાતો કરતા લોક સાહિત્યકારો, વાતની બાંધણી, વાતનો મર્મ, એનો ઠાઠ આવું આવતું. બાંધણી બાંધવામાં 10 મિનિટ લાગતી. અત્યારે એટલો સમય નથી. કોઈ પણ એક પાત્ર લીધું, દાખલા તરીકે ગંગા સતી પાનબાઈની લોકવાર્તા હોય, 1 કલાક એનો એક પ્રસંગ લેવાય. અત્યારે આ સમાજ પાસે એટલો સમય નથી. અત્યારે 1 મિનિટની અંદર વાત કેમ સમજાવવી એટલો યુગ છે. અને એ તમે બીડું ઝડપું છે, એ વાતનો ખૂબ આનંદ છે. થેન્ક યુ ભાઈ. એટલે સરસ મજાના તમારા સોશિયલ મીડિયાના માધ્યમો, ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, એમાં નાની વાતોથી લોકોને મોટી સમજ આપો છો. પ્રથમ તો એ તમારો કાર્યના હજારો વંદન. પણ થોડોક આપણે આમ તો જાણે છે આ વિસ્તાર, પણ સમગ્ર દેશ વિદેશ ગુજરાત આખો વર્ગ કાર્યક્રમ જોઈ છે, તો એ બેઝિક પરિચય એક થીમ મુજબ લઈએ. મારો જન્મ જુનાગઢ, પપ્પાને જુનાગઢ 50 વર્ષ આસપાસ જુનાગઢ થઈ ગયા. અને અમારું મૂળ ગામ માળિયા તાલુકાનું માતરવણી ગામ. અચ્છા. માળિયા હાટીના. પપ્પા 50 વર્ષથી નાના મોટા કામ સબબ માતરવણીથી જુનાગઢ આવ્યા. મારા પપ્પા ખૂબ સારા સિંગર છે, દેશી ભજનના ગાયક છે. અને વર્ષો સુધી જેમણે નિરંજનભાઈ પંડ્યા, પછી ભીખુદાનભાઈ સાથે ઘણા વર્ષો સુધી દિવાળીમાં સાથે, અત્યારના લાખણસિંહભાઈ સાથે, કે પછી ઘણા કલાકારો, રામદાસજી છે, ઘણા કલાકારો સાથે કલાકારના સંબંધો તો છે. પણ મારા ફાધર સાથે બધા કલાકારોને, બારોટજી, લક્ષ્મણભાઈ બારોટથી લઈને બધા જ કલાકારો સાથે આત્મીય સંબંધો છે. અચ્છા. મારા પપ્પાના નામથી. અને એની જે વાયુ છે એનું ફળ મને ભજન સ્વરૂપે મળ્યું. એમ કે હું આ ફિલ્ડમાં આવ્યો અને નાનપણથી જ પપ્પાની સાથે પ્રોગ્રામમાં, પછી જેટલા કલાકારોએ પણ મને પોતાનો દીકરો જાણી, પછી આ બારોટજી લક્ષ્મણભાઈ છે, નિરુઓદા છે, કે ભીખુદાનભાઈ છે, બધાએ પોતાનો, છગનભાઈનો દીકરો છે એટલે કે દિવ્યેશ આપણો દીકરો છે, એ કરી આશીર્વાદ આપી અને ખૂબ મને પ્રોત્સાહિત કર્યો છે, ખૂબ આગળ વધાર્યો છે. મેં શરૂઆતથી મારી સંચાલનની શરૂઆતથી, ત્યારે નાનપણથી મારી નાના કાર્યક્રમ, 10-11 વર્ષની ઉંમરથી આ ફિલ્ડમાં આવી ગયો, ત્યારે કલાકારો મને ખૂબ સપોર્ટ કર્યો, મારા પપ્પાના સંબંધો અને મારા પપ્પાની આત્મીયતાને કારણે.
સુધીરના ડાયલોગ નથી ભૂલવા. અટાણે ફેસ લોકો એ સ્વરૂપે સ્વીકાર્યો અને ટ્રેન્ડિંગ કહે છે આપણે, હા. જરૂરી પણ છે. હા એટલે એકાદ બે ડાયલોગ વચ્ચે બોલી દો એટલે મને આનંદ થશે. એમાં સુધીરની વાત તમે કરીને તો હું એક યાદી કરું કે આજે ઘણા લોકો એવા છે મને જે રેગ્યુલર ઇન્સ્ટામાં મેસેજ કરે છે, મારી કોમેન્ટો પણ એવી હોય છે કે ભાઈ દિવ્યેશભાઈ સુધીર છે કોણ? લોકો સુધીરને ઓળખતા નથી. પણ શરૂઆત એવી થઈ કે જ્યારથી સુધીર મારી સાથે શૂટિંગનું કરે છે, નાનાભાઈથી વિશેષ છે, અને અમે જ્યારથી વિડીયોની શરૂઆત કરી ત્યારથી અમે બે જ હતા. અચ્છા. એ શૂટ કરે ને હું બોલું એમ, એટલે અમે જ્યાં જઈએ બે ભાઈઓ એટલે શૂટિંગનું. એટલે મને હું સુધીરને સંબોધીને વાત કરું છું. અચ્છા. મારે કોઈને આપણે સાહિત્યકારોની એક ટેવ હોય છે કે કોઈ પણને કવિઓ છે કોઈ પણને કાંઈ કહેતા હોય કે કાંઈ દુઓ બોલે તો કોઈને સંબોધીને બોલતા હોય. પણ આજે હું જે કાંઈ કહું છું એ સુધીર મારી સામો છે, તો સુધીરને સંબોધીને હું કોઈ પણ વાત કરું છું. એટલા માટે સુધીર આજે શબ્દ એટલો બધો ફેમસ થઈ ગયો છે કે લોકો સુધીરને જોવા માંગે. હમણાં મેં છેલ્લે એમના બર્થડે ઉપર એમનો ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકીને મેં બતાવ્યું કે ભાઈ જોઈ લ્યો આ સુધીર છે. એટલે ઘણા બધા ડાયલોગો એવા ખાસ કરીને દીકરી માટે, હું બાપ માટે બોલ્યો છું. અને હું સૌથી વધારે વિજયભાઈ મને ગમતી વસ્તુ કોઈ હોય ને તો પરિવાર છે. હું પરિવાર એટલા માટે પરિવાર ઉપર બોલું છું કે આજે ઘણા બધા પરિવારો તૂટે છે. ઘણા બધા પરિવારો એવા છે તૂટે છે. ઘણીવાર હવે સંતાનો મા બાપને એક જ દીકરો હોય સાહેબ. હવે પરિસ્થિતિ જુઓ તમે, એક દીકરો જ્યારે નોખો થાય કે મા બાપથી અલગ રહેવા જાય તો એની પરિસ્થિતિ મા બાપની શું થતી હશે? દીકરો એક જ છે. એને તો જ્યારથી દીકરો એને ત્યાં જન્મ થયો ત્યારથી લાડ કોડથી દીકરાને ઉછારીને મોટો કર્યો. એને દીકરાને લાડ કોડથી ઉછેરીને મોટો કર્યો. શું કામ? કે આ દીકરો અમારી ગળપણની લાકડી બનશે, કે અમને સાચવશે. ભલે અમારે જાજા સંતાનો નથી જોતા, એક જ દીકરો છે, પણ એક દીકરો જ્યાં સુધી અમે જીવીએ ત્યાં સુધી અમને સાચવશે. પણ સાહેબ પરિસ્થિતિ એવી આવે કે દીકરાના લગ્ન કરો એટલે દીકરો એમ કે મારે નોખું થઈ જાઉં. પરિસ્થિતિ તો મા બાપની શું પરિસ્થિતિ થાય? એ ઘડપણનો સહારો જો દીકરો જ છૂટો પડી જાય તો મા બાપને શું સમજવું? એણે જે અત્યાર સુધી દીકરા માટે કર્યું છે, સંતાનો માટે કર્યું છે, તો હવે એનું વળતર તો એને મળવાનું નથી. અને હું તો કાયમ ને માટે કહું છું ભાઈ કે મા બાપે તમારા માટે જે કર્યું છે, તમારા બાળપણથી લઈ તમને મોટા કર્યા, હું તો કહું છું સાહેબ 9 મહિના સુધી એક માએ, હિસાબ તો કરો સાહેબ, દીકરાની એક પાણાને ખાલી તમે 2 દી બાંધીને ફરો ને, એક પાણાને 1 કિલોના પાણાને ખાલી પેટમાં બાંધીને તમે એક દિવસ ફરી દો સાહેબ, તો ઈ માએ 9 દિવસ સુધી તમને ઉદરમાં ફેરવાય. અને એની પોતાની જાળવણી નથી કરી એટલી તમે ઉદરમાં છો તો તમારી કરી છે. એને ભાવતી વસ્તુ એને નથી ખાધી. ક્યાંય જવાનું થાય તો જવાનું મૂકી દીધું. નહીં ભાઈ, મારા પેટમાં મારું બાળક છે, મારા બાળક માટેથી મારે ક્યાંય નથી જવું, મારે નથી ખાવું, એને કેર કરી છે. તો સાહેબ પરિસ્થિતિ એ છે કે જો માએ, તમે હજી જન્મા નથી, તમે આવ્યા નથી, છતાં તમારી મા બાપ 9 મહિના સુધી માં તમારી કેર કરી શકે તો એના ઘડપણમાં બાળકની ફરજ નથી કેર કરવી? 100%. તો આજના સંતાનોને હું કાયમને માટે કહું છું સાહેબ કે જો જીવતા હોય ને તો સેવા કરી લેજો. અવસર ફરીને પાછો નહીં મળે અને નહીં મળે વિજયભાઈ. કારણ કે અત્યારની પરિસ્થિતિ એવી છે. અને હું તો કાયમ કહું છું મા બાપ જીવતા છે ને તો કદર નથી સાહેબ. પૂછો કોક દી કેવા વ્યક્તિઓને કે જે બાળપણમાં જેની 5 વર્ષની ઘોડિયામાં ઉંમર હોય એનો બાપ વયો ગયો, એની માં વહી ગઈ હોય, એને પૂછો, એને ખબર છે કે માં તત્વ શું છે કે બાપ તત્વ શું છે વિજયભાઈ. એટલે આવી વાતો લઈ અને સમાજની વચ્ચે હું આવું છું કે જ્યાં સમાજ, મારી ઈચ્છા એવી છે કે કોઈને કંઈક એવું ઘણી વસ્તુ એવી છે કે મારા વેણ કદાચ કોકને કળવા લાગતા હોય. હું કાયમ કહું છું, મને કોમેન્ટો ઘણા કરે ને કે તમે આવું ન બોલો. ત્યારે વિજયભાઈ હું એને કહું છું કે સાહેબ આ કુટુંબમાં આપણે 5 જણાને રાજી નથી કરી શકતા. કુટુંબમાં 5 જણા હોય, હવે મમ્મી પપ્પાને રાજી ન કરી શકતા હોય, ભાઈ બહેનને રાજી ન કરી શકતા હોય, પત્નીને રાજી ન કરી શકતા હોય, દીકરીઓને રાજી ન કરી શકતા હોય, 5 જણા આપણાથી રાજી નથી રહેતા, તો આ તો સાહેબ બહુરૂપી વસુંધરા. બધાને રાજી રાખવાના પ્રયત્નો કેમ કરવા? લતા મંગેશકરે બધાને રાજી ન રાખી શકે, સચિન તેંડુલકરે બધાને રાજી ન કરી શકે. એટલે ઘણી વસ્તુ એવી થાય, કોઈને એમ થતું હોય કે સાચી વાત છે તો કોઈને દુઃખ પણ થતું હોય. પણ મારા પ્રયત્નો એવા હોય છે સાહેબ કે કોઈ મારી વાત, હું અત્યારે એવા વિડીયો મૂકું છું કે આજે મેં કોઈ દીકરીને કદાચ 2 શબ્દો સંભળાવ્યા હોય તો કાલના જ દિવસે મારો વિડીયો એવો હોય કે દીકરીને માટે વખાણ કર્યા હોય.
હું એવા જ વિડીયો એ જ રીતે વિડીયો કરું છું કે ભાઈ કોઈને મારા તરફથી તકલીફ ન થવી જોઈએ, બસ એના જીવતરમાં કંઈક સુધારો થવો જોઈએ. જો રસ્તો તમારાથી એક તમને વસ્તુ કીધું, આપણે કોઈ રસ્તે જતા હોય ને તમારાથી કોઈ આડો રસ્તો, તમારે જે ઠેકાણે પહોંચવું છે એની જગ્યાએ કદાચ કોઈ રસ્તો બીજો લેવાઈ ગયો તો તમને આગળ જાય તો ખબર પડે કે ઓહો મારાથી આ રસ્તો લેવાઈ ગયો, મારો પરિવાર શું છે, મારાથી આ ન કરાય, એટલે તમે ત્યાંથી યુટર્ન લઈ અને સીધો રસ્તો લઈ લ્યો ને, બસ આટલી જવાબદારી મારી છે. મારે કહેવાનું એટલું જ છે કે ભાઈ તમે કોઈ પણ આડા રસ્તે જતા હોય તો એ બધું ભૂલીને ત્યાંથી યુટર્ન લઈ અને તમારા સાચા રસ્તે તમે વ્યા જાવ. તમારો પરિવાર શું છે, હું તો કાયમ કહું છું સાહેબ, પરિવારથી દુનિયામાં બીજું મોટું કંઈ છે જ નહીં. 100%. બીજીભાઈ પરિવારમાં યોગ્ય જવાબદારી નિભાવે તો પણ ઘણું. બસ 100%ની વાત છે. અને એમાંય વિજીભાઈ ખાસ કરીને હું પરિવારમાં કહું છું, ઘણાને કહું છું કે ઘણા વાત કરતા હોય છે કે ભાઈ અમારો છોકરો આમ છે, હું તો દીકરા વિશે બહુ બોલું છું, દીકરા વિશે, કારણ કે આ દુનિયામાં દીકરાને સમજવાવાળું કોઈ નથી. તમે દીકરો છો, હું દીકરો છું, તમે, કારણ કે આજે દીકરો નાનપણથી જ્યારે આવે ત્યારે બધાને રાજી હોય કે અમારે ત્યાં દીકરાનો જન્મ થયો, પછી ભણવામાં થાય તો મા બાપને એવી ઈચ્છા હોય કે મારો દીકરો ડૉક્ટર થાય ને, મારો દીકરો કલેક્ટર થાય ને, મારો દીકરો આ થાય ને તે થાય. હવે સાહેબ મા બાપે પોતાની બધી ઈચ્છાઓ છે દીકરાને ઠલવી દીધી હોય. પોતાની ઈચ્છા હોય કે હું ભણું, મા બાપની પોતાની હોય, પણ મા બાપ જે તે ટાઈમે ભણી ન હોય હોય તો એ બધી જ પોતાની ઈચ્છાઓ છે ને દીકરા ઉપર ઠાલવી દીધી, મારો દીકરો હવે આ થાય. સાહેબ દીકરામાં ઝવેરાત છે કે નહીં એ તો જોતા નથી. આજે હું કહું છું સાહેબ, સુસાઇડના કારણો આજે બાળકો અત્યારે રિઝલ્ટ આવે છે ને સુસાઇડ કરે છે ને એના વિશે હું કહું છું કે તમે તમારા દીકરાને એટલું બધું ભારણ આપી દો છો, એટલું બધું કે મારા દીકરાને 100% તો આવવા જોઈએ, મારા દીકરાને 90% તો આવવા જોઈએ. સાહેબ મહેનત કરે છે, નથી કરતા એવું નથી. સુસાઇડ એવા જ કરે છે જેણે મહેનત કરી હોય ને રિઝલ્ટ ન મળ્યું હોય. બાકી જેને નાત મેળો કાઢ નાખો, જેને કાંઈ ફરક જ નથી પડતો, એ કાંઈ સુસાઇડ ન કરે, તો કોકને કરાવે. પણ સુસાઇડ કેવા દીકરાઓ કરે છે, કેવા સંતાનો દીકરો કરે છે જેને એમ હોય કે નહીં હું મારા મા બાપ માટે કાંઈક કરીને બતાવું. પણ એમાંય જો ક્યારેક નપાસ થાય તો હું કાયમને માટે કહું છું, વિદ્યાર્થીઓને કાયમને માટે કહું છું વિડીયો કે સાહેબ તમે એક પરીક્ષા કદાચ પાસ ન કરી શક્યા તો એવું ન માનું કે જિંદગી હારી ગયા છે. વિજયભાઈ હું પોતે 10માં 6 વાર ફેલ છું, 12માં 2 વાર ફેલ છું, તો એનો મિનિંગ એવો નથી કે જિંદગી હારી જાવી. તો સાહેબ મેં મારા એમાં ફોકસ ન કરી તો મારામાં શું ટેલેન્ટ હતું એની મને ખબર હતી. તો મેં ભણવામાં મહેનત ન કરી તો મારા ટેલેન્ટ બાજુ વધી ગયું કે મારામાં બોલવાની સ્પીચ છે, માં સરસ્વતીની મારા ઉપર મહેરબાની છે, હું ગાઈ શકું છું, મને સારું પ્લેટફોર્મ મળ્યું છે. તો નથી ભણવું, ભણવાથી કાંઈ થોડું થાય છે કે ભણવાથી થોડુંક એમ થાય કે આપણે કાંઈક દુનિયામાં કરી શકશું નહીં. તમારામાં પ્લેટફોર્મ, તમારામાં ટેલેન્ટ હોય તો દુનિયામાં તમે ગમે જીતી શકો. અને આજે એ અનેક દાખલાઓ તમારી સામે છે. હું તમને એમ કહું છું કે આ દુનિયાના એટલા બધા આર્ટિસ્ટો છે, શું બધા ભણેલા છે? બધા ભણેલા છે નહીં, પણ એનામાં ટેલેન્ટ છે. આજે ડાન્સરો એવા છે, ચિત્રકારો એવા છે, પછી ખેલકૂદમાં પણ આપણે જોઈએ છીએ કે સ્પોર્ટમાં પણ એવા ઘણા ખેલાડીઓ આગળ વધે છે. ભણતર નથી પણ એની સામે એનામાં સ્કિલ છે. તો હું તો કાયમને માટે કહું છું કે મા બાપને કહું છું કે તમારા દીકરાના ભણતરને તો તમે 100% મહત્વ આપો, પણ એનામાં સ્કિલ શું છે એની સામે પણ નજર કરો. 100%. એટલે તમને ખબર પડી જશે. વચ્ચે દિવ્યેશભાઈ કંઈક સંભળાવીએ દર્શક મિત્રોને, ઘણી માર્મિક વાતો કરવી છે, હજી યુવાનોને એ વાત કરવી છે, કંઈક સાંભળી લઈએ વચ્ચે. ઓકે, હું સંભળાવું, બોલો વિજયભાઈ, તમે કે સંભળાવું? લોકગીત. અત્યારે તો બધા ટ્રેન્ડિંગ બધા ચાલે છે, એવું કંઈક લઈએ. ભગવાન કાળિયા ઠાકરને યાદ કરતા કે ગોકુળિયું હવે ગમતું નથી, આનવોલી જમના લાગે ખારી જે એ મારા વાલા નિહારે વે. અરે રે રે તે તો સીધ ને કરાવા સાંભળા, યમુનાજીના પાણી ગયા તારે કાના ને જોયા, યમુનાજીના પાણી ગયા તારે કાના ને જોયા, એની મને લાગી માયા રે સુધ બુધ ખોયા, એની મને લાગી માયા રે સુધ બુધ ખોયા. પીડા રે પીતાંબર પેરા અમારા મનડા ને મર્યા, પીડા રે પીતાંબર પેરા અમારા મનડા ને હર્યા, અમારા કાળજડા કોર્યા રે કાના ને જોયા, અમારા કાળજડા કોર્યા રે કાના ને જોયા. પેટી કઈ રીતે આમાં કોઈ ક્લાસ કરેલા કે સહજ ભાવે? નહીં, સહજ ભાવે.
એક વસ્તુ કહી દઉં, સંગીત છે ને, સંગીત ઘણા એમ કહે છે ક્લાસ કરીને નહીં, ઈશ્વરની પૂર્ણ કૃપા હોય ને તો થઈ શકે. નકર સારામાં સારા ક્લાસ કરીને લોકો પોતાનું સ્કિલ બહાર નથી કાઢી શકતા. એવા દાખલા તમે જોયા હશે કે ક્લાસિકલ ઘણા શીખ્યા છે, પણ આમ ઓડિયન્સ સામે આવે ને તો માઇકમાં હાલો નથી થતું. આમ આપણે એમ લાગે શોટ લાગ્યો થયું હું એમ એવી પરિસ્થિતિ જાય. પણ એ એક કુદરતની કૃપા હોય. કલાકાર થવાતું નથી, કલાકાર તો જન્મ લે છે. 100% સાહેબ, કલાકાર થવાતું નથી. હું એમ કહું કે મારો દીકરો કે મારી દીકરી કાલ કલાકાર થશે, નહીં, થવાય જ નહીં. અને કલાકારના દીકરા કલાકાર હોય એવું કોઈ દી હોતું નથી. પણ એક ગોડ ગિફ્ટ તમારી ઈશ્વરની તમારા ઉપર પૂર્ણ કૃપા હોય, માં સરસ્વતીની પૂર્ણ મહેરબાની હોય તો જ કલાકાર થઈ શકાય. બરાબર. બાકી કલાકાર નથી શકે. ફરી વાર રિસેન્ટ ટ્રેન્ડિંગ ડાયલોગ એક બે સંભળાવો મિત્રો, એવું લઈ આવવા. ટ્રેન્ડિંગ ડાયલોગમાં તો આજે જ હું જવાનો છું. ઘણા બધા વિડીયો માટે એવી બધી સરસ મજાની આમ થાય કે હું વાતું સમાજ, મને એમ થાય છે કે હું સમાજને કાંઈક દીધા જ રાખું. આજે લોકો જોવે છે, મને ખૂબ પ્રેમ કરે છે, લોકોના ખૂબ ફોન આવે છે. અને હું તો એમ કહું છું સાહેબ, મેં ભાઈના અને વિડીયો, ભાઈ બહેનના વિડીયો બનાવ્યા છે, એમાં ઘણા લોકોના મને એવા ફોન આવ્યા છે કે અમે બેનભાઈ બે આજે 5-5, 10-10 વર્ષથી બોલતા નહોતા તો તમારો વિડીયો સાંભળીને બોલતા થઈ ગયા છીએ. કે અમે બે ભાઈઓ બોલતા નહોતા તો અમે બે ભાઈઓ બોલતા થઈ ગયા છીએ. એક વસ્તુ કહી દો, મને એટલી ખબર પડે છે સાહેબ કે અમે તો ઘેરામાં ઘા કરીએ છીએ. આ વિડીયોના માધ્યમથી મિલિયનોમાં લોકો જોવે છે તો ઘેરામાં ઘા કરીએ છીએ. બધાને લાગે એવું ફરજિયાત નથી, પણ 2-4 ને લાગી જાય ને સુધારો થઈ જાય ને તો એ અમારો ધક્કો સફળ થઈ ગયો. 100% કે અમારી મહેનત છે ને એ રંગલી આવી ગઈ એમ કહીને આપણે તો હાલે એમ. એટલા માટે હું ભાઈના વિડીયો, હું તો હમણાંનો જ મારે એક સરસ મજાનો વિડીયો મેં કીધો છે કે ઘણા આજે પરિસ્થિતિ એવી છે સાહેબ વિજયભાઈ કે કોર્ટમાં તમે જાઓ ને તો 10 કેસે 2 કેસો એવા નીકળે ભાઈ સામે કેસ કર્યા હોય. ભાઈ આમાં કેસ કર્યા હોય કે ભાઈ મારી જમીન નથી દેતો ને મારે આમ વાંધો છે ને શેઢાનો વાંધો છે ને ફલાણો. તો હું એને કહું છું સાહેબ કે દુનિયામાં પૈસા મળશે, સંપત્તિ મળશે, બધું જ મળશે, તમારો ભાઈ નહીં મળે. એટલે સંપત્તિને જાતિ કરતા શીખજો, પૈસાને જાતા કરતા શીખજો. ગમે એવા મતભેદ હોય ને તો એકવાર મોટો હોય કે નાનો હોય એવું નથી કહેતો. ઘણા એમ કહેતા હું મોટો છું અને મારી પાસે આવવું જોઈએ. નહીં સાહેબ, ભાઈ હોય ને મોટો નાનો હોય જ, ત્યાં તો ખાલી ભાઈ જ હોય. ત્યાં જઈ અને એને કહી દેવું તારે જોઈએ છે, તારે જોઈએ નહીં, મારે ન જોઈએ, ચાલ લઈ જા, એમ કરીને બધ ભરી અને ભાઈને તમે કહી દો. એટલે સાહેબ હું એમ કહી દઉં છું, એ ભાઈ તમને એમ કહી દે ભાઈ તું મારી પાસે આવી ગયો ને, હવે મારે કઈ નથી જોતું, તું લઈ જા. પણ આ ભાવ તમારે કેળવવાની જરૂર છે. જાતું કરતા તમે શીખો. આજે આપણી કહેવત હતી વિજયભાઈ કે કોઈ વેત નમે ને તો આપણે હાથ નમવાનું, પણ ઈ નથી. અત્યારે તો પરિસ્થિતિ એવી છે, તમે હાથ નમી જાવ એટલે કોઈક વેત નમવા તૈયાર જ છે. 100%. અત્યારે ઈ ઈગો મનમાં રાખવાની જરૂર નથી સાહેબ, કારણ કે કાલ વયા જવાના કોઈને ખબર નથી. અત્યારે સમય પેલાના વખતમાં એવું હતું, 100 વર્ષ 150 વર્ષ આપણા વડવા જીવી જતા. અત્યારે તમે આ 10 વર્ષના રેકોર્ડોમાં જોઈ લ્યો, કોઈને 20 વર્ષમાં એટેક આવી ગયો હોય, કોઈને 30 વર્ષમાં એટેક આવી ગયો હોય, કોઈને 50 વર્ષમાં એટેક આવી ગયો. હવે 60 તો વળતા જ નથી. આવી પરિસ્થિતિ અત્યારે છે. તો હું એમ કહું છું, ઈશ્વરે તમને જેટલું જીવન આપ્યું છે, ભગવાને જીવવા માટે, મોજ કરવા માટે જ આપ્યું છે. કાંઈ હેરાન થવા નથી આપ્યું. હેરાન તો તમે આવીને થયા હો. હેરાન કરવા એને તમને મોકલા જ નથી, એને તો મોજ કરવા માટે મોકલા. તો હું એમ કહું છું, પરિવારથી માંડી અને મિત્ર દોસ્તાર ભાઈઓ સર્કલમાં કોઈનું એવું નથી કહેતો ખોટું ન લગાડવું. ક્યારેક આપણે હર્ટ થતું હોય, ક્યારેક આપણે દુઃખ લાગે, પણ સાહેબ 2 મિનિટ ક્ષણ વારનું હોય એ ભૂલી અને પાછું તમારે તમારી રીતે આનંદ કરવાની વાત છે. એ ભૂલી જાઓ ને એટલે સામેવાળાને કાંઈ તમે મગજમાંથી કાઢી નાખવાની વાત છે. મગજમાં ભરાયા રાખે તો એનો ભરાવો. આપણે એમ કહીએ છીએ કે હાર્ડ ડિસ્કમાં કોઈ વસ્તુ નાખો એટલે ફૂલ ભરાઈ જાય તો એ કાલ ક્રેક થઈ જાય. અને પછી પાછી પરિસ્થિતિ આવે તમારે જે ડેટા જોતા હોય ને ત્યાં જ બંધ હોય, ત્યાં ક્રેશ થઈ ગયું હોય. એટલે એવા ધંધા જ નહીં કરવાના. હાર્ડ ડિસ્કમાં તમે એટલું ભરો જ નહીં તમારી હાર્ડ ડિસ્ક ક્રેશ થાય. હાર્ડ ડિસ્કમાં એટલું ભરવાનું જ નથી. એને સમય કાઢતા જાવ અંદરથી. ભરાવો રાખો તો ઉપાધિ તો ક્રેશ થાય. ભરાવો કરવાનો જ નથી સાહેબ. પરિવારમાં ક્યાંક મનદુખ હોય બધું જ ભૂલી જવાનું. બેન એમ થાય છે કે ઘણા હમણાં અત્યારે એવાય કે ચાલે કે મારી બેન મારા જમીનમાં ભાગ માગે. અરે માગે છે તો આપી દો ને યાર, શું કામ મૂંઝાવું જોઈએ? આપી દો ને, કાલ કમાઈ લેવો. તમારી પાસે કઈ હતું કઈ? હું એમ કહું છું વિજયભાઈ, મારી પાસે કાંઈ નહોતું. મારા ફાધરે સાચા ભાવથી ભજન જ કર્યા. મારા ફાધરે કોઈ પૈસા લીધા નથી,
પૈસાની ગણતરી કરી નથી. હું હાવ નાના એવા ઝૂંપડાના મકાનમાં 25 એરિયામાં રહેતો હતો. મારી પાસે હારી સ્કૂટર ફરવા માટે નહોતી. અમે હાલીને બાપ દીકરો જતા હતા. અને સારા કોઈ મહેમાન આવે ને તો 10 રૂપિયા ગામમાં ચા પાવાના મારી પાસે નહોતા. અને જાજી વાત નથી કરતો, હું તમને વાત કરું છું 2005ની જ વાત કરું છું. આ અત્યારે 20 વર્ષ થયા એ વાતને. બરાબર, આવી પરિસ્થિતિ મારી હતી, મેં ભોગવી છે. મેં જે પરિસ્થિતિ જોઈ છે કે મારે 2 રૂપિયાની વસ્તુ લેવી હોય તો 7 વાર મારે હિસાબ કરવો પડતો. વિજયભાઈ, તમે બહુ સારી રીતે ઓળખો છો અતુલ પટેલ ગિરિરાજ સ્ટુડિયો, પટેલ રેકોર્ડ સર્વિસ. જ્યારે નારાયણ બાપુ દેવ થયા ને 1999 2000માં બાપુ દેવ થયા, 2000માં બાપુ દેવ થયા. 1999 થી લઈ 2001 સુધી મેં ગિરિરાજ સ્ટુડિયોમાં ₹2 નોકરી કરી છે. મહિનાનો 60 રૂપિયા પગાર. આ 60 રૂપિયામાં મેં અતુલ કાકાની ત્યાં નોકરી કરી છે. હું અત્યારે મારી ઉંમર 35 વર્ષની છે. હવે તમે 2000નો હિસાબ કરો એટલે મારી ઉંમર કેવડી હોય? 10-11 વર્ષની. તો એ ઉંમરમાં મેં અતુલ કાકાની ત્યાં નોકરી કરી છે. પણ સાહેબ ભજન સાંભળ્યું છે 2.5 વર્ષ 3 વર્ષ જે મેં નોકરી કરીને, એ ભજનને મેં બાપુને સાંભળ્યા છે, મેં બારોટજીને સાંભળ્યા છે, મેં હારા હારા કલાકારોને ત્યાં એ જ કર્યું છે. કારણ કે એક વસ્તુ તમને કહી દઉં, સંગતનો પ્રભાવ છે ને. સારા માણસની સંગત કરો તો તમને સારા વિચારો, સદવિચારો આવે. એવા માણસોની સંગત કરો તો તમને એવા વિચારો આવે. પણ મને ખબર હતી કે મારો એરિયો થોડો ખરાબ હતો. તો મારા પપ્પાએ એવું કીધું કે ભાઈ અહીંયા ટાઈમ પસાર કરવો એના કરતાં હું તને નોકરી મોકલી દઉં, તું ત્યાં જા. તો એ 3 વર્ષ છે ને મેં ભજન સાંભળ્યું છે અને સારો સંગ કર્યો. તો એ ભજનને મેં જીવનમાં ઉતાર્યું અને એ ભજન આજે મને ઉપયોગી બન્યું.